સુરત પાંડેસરા પોલીસ સ્ટેશનના વહીવટદારના પાપે ગુજરાત હાઉસિંગ બોર્ડના એક મકાનમાં વેચાતા દારૂના ધંધા પર સ્ટેટ વિજિલન્સ વિભાગે સફળ રેડ કરી લાખોના વહીવટની પોલ ખોલી નાખી હતી. પોલીસે કુલ 35,16,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ પૂરતી જ છે. બાકી દારૂના અડ્ડા, સટ્ટા બેટિંગ, ગાંજા અને એમડી ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થ સહેલાઈથી મળી આવે છે. પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ LIG 240ના મકાનમાં પાંડેસરા પોલીસ સ્ટેશનના વહીવટદારના સીધા આશીર્વાદથી ધમધમતા દારૂના ધંધા પર સફળ રેડ કરી લાખોના હપ્તાખોરીનો પર્દાફાશ કર્યો હતો. સ્ટેટ વિજિલન્સની ટીમને પાંડેસરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ LIG 240ના મકાનમાં દારૂની ધમધોકાર વેચાણ થઈ રહ્યું છે. તેથી વિજિલન્સ વિભાગે રેડ કરી દારૂ સહિત કુલ ₹35,16,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.